ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે નાના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. આજે પ્રશ્ન છે હિન્દુ ફિલોસોફી. ફિલોસોફી એટલે તર્ક. તર્કથી ભગવાન અને ભગવાનને પહોંચવાનો જે રસ્તો છે એનું નામ ફિલોસોફી. તો આપણા હિન્દુ શાસ્ત્રની અંદર ભગવાન કોણ છે, અલગ અલગ વાતો થયેલી છે. તત્વ છે એની પણ અલગ અલગ વાતો થયેલી છે. અને એનો જે માર્ગ છે કેવી રીતે ત્યાં પહોંચાય એના માટે શાસ્ત્રો છે. ખાસ કરીને ઓરિજિનલ હિન્દુ ફિલોસોફી છે એમાં ષડશાસ્ત્ર એવો શબ્દ વાપરવાનો છે. ષડ એટલે 6 શાસ્ત્ર. ન્યાય, સૌથી જૂના ગણો તો સાંખ્ય અને યોગ. સૌથી જૂના ગણો તો સાંખ્ય અને યોગ. પછી આ બીજા 4 શાસ્ત્ર: ન્યાય, વિશેષિકા, વેદાંતા અને મીમાંસા. હવે જ્યારે તમે વેદાંતાની વાત કરો કે વેદાંતા ફિલોસોફીની વાત કરો તો તમે સાંખ્ય અને યોગથી અલગ ના થઈ શકો. ખ્યાલ? કારણ કે બધા ઇન્ટર રિલેટેડ છે. આ બધા ઇન્ટર રિલેટેડ છે. જો ભગવાને ભગવદ ગીતાની અંદર યોગનો પણ શબ્દનો ઉપયોગ કર્યો અને સાંખ્ય શબ્દનો પણ ઉપયોગ કર્યો. આખું સાંખ્યનો તો બીજો અધ્યાય આખું સાંખ્ય યોગ કહેવાય છે. ભાઈ, એટલે આ બધું ઇન્ટર રિલેટેડ છે. એન્ડ ઓફ ધ ડે હિન્દુ ફિલોસોફી છે. પણ કેવું હોય કે જ્યારે કોઈ વ્યક્તિ ભ્રમરૂપ થાય ને એનો અનુભવ કેવા જાય, એનો રસ્તો કેવા જાય, ત્યારે એને એ પોતાનો રસ્તો કહે. દાખલા તરીકે મારે અહીં બ્રિસ્બેનથી સિડની જવું હોય તો હું ટ્રેન દ્વારા પણ જઈ શકું, ચાલતો પણ જઈ શકું, સાયકલ દ્વારા પણ જઈ શકું, બાઇક લઈને પણ જઈ શકું, ગાડી લઈને જઈ શકું, હેલિકોપ્ટરમાં પણ જઈ શકું, પ્લેનમાં પણ જઈ શકું અને પાણીથી દરિયાના રસ્તે પણ જઈ શકું. જેવી મારી રસ રુચિનો અંગ હોય એવો રસ્તો હું સિલેક્ટ કરું. જેવી મારી રસ રુચિનો અંગ હોય એવો રસ્તો હું સિલેક્ટ કરું. અને તો જ મને મજા આવે, બાકી મજા ના આવે. એટલે હિન્દુ ફિલોસોફીમાં પણ જેની જેવી રસ રુચિના અંગ હતા એ પ્રમાણે એ રસ્તે પહોંચ્યા. તો એનો અર્થ એવો છે કે બ્રિસ્બેન ખોટું છે કે સિડની ખોટું છે? ના, એનો અર્થ એ નથી. હું ખોટો છું એ ખોટું નથી અને ભગવાન ખોટા છે એ પણ ખોટું નથી. ભગવાન છે એને પહોંચવાના અનેક રસ્તા છે, અનેક. હવે જે વેદાંતા ફિલોસોફી છે એની અંદર પણ 7 ફિલોસોફી આવી આજ સુધીમાં. છેલ્લે અક્ષર પુરુષોત્તમ આવી. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરાબર. આ 7 ફિલોસોફી બીજાને ખોટી ના કહી શકે, પણ પોતાનો રસ્તો બતાવી શકે. બીજાને ખોટી કહી શકે નહીં, પણ પોતાનો રસ્તો બતાવી શકે. તો પ્રશ્ન એ થાય કે મારે કઈ ફિલોસોફીને અનુસરવું? તો એની પહેલા હું તમને પ્રશ્ન એ કરું કે તમારે ફિલોસોફીની જરૂર શા માટે છે? જે વ્યક્તિની રસ રુચિને અંગ બુદ્ધિ પ્રધાન હોય, જે વ્યક્તિની રસ રુચિને અંગ બુદ્ધિ પ્રધાન હોય, જે બહુ જે તર્ક કરતી હોય, એવો વ્યક્તિ હોય
એને ફિલોસોફી ભણવી જોઈએ, યસ ભણવી જોઈએ. અને ફિલોસોફીથી પર થવું જોઈએ, યસ. ફિલોસોફીથી પર તમે ના થો તો પરમાત્માને પહોંચી ના શકો. પ્રશ્ન એ થાય તો પછી ફિલોસોફીનો અર્થ શું? એટલા માટે જ કે જેની બુદ્ધિ વધારે તર્ક કરતી હોય. તર્ક એટલે શંકા. શંકાના સમાધાન માટે ફિલોસોફી છે, તર્કશાસ્ત્ર છે. તમારી બુદ્ધિ વિરામ પામે તો તમે પરમાત્માને પામી શકો, બાકી પરમાત્માને પામી શકાય નહીં. એટલે મારા મતે ફિલોસોફી જરૂરી છે. કદાચ તમારી રસ રૂચિના અંગ એવી હોય તો યસ, એક હદ સુધી. હું પોતે ઘણી બધી ફિલોસોફીનો અભ્યાસ કર્યો છે, યસ કર્યો છે. કારણ કે મને ચર હતી. હવે હું કરું છું ના, હવે હું નથી કરતો. આપણી હિન્દુ ફિલોસોફીમાં અને ખાસ કરીને વેદાંતની અંદર 3 શાસ્ત્રને મુખ્ય ગણવામાં આવેલા છે, જેને પસ્ત્રાંતય કહે છે: ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ. ભગવદ્ ગીતા એટલે ઉપનિષદનો સાર. એટલે તમે એક હિન્દુ તરીકે કદાચ તમને તમારી બુદ્ધિ એટલી બધી ચરવાળી ના હોય તો કોઈ વાંધો નહીં, પણ હિન્દુ શાસ્ત્ર, આજે આપણે બીજા શાસ્ત્રો વાંચીએ છીએ, બીજી બુક વાંચીએ છીએ, તો હિન્દુ શાસ્ત્ર આપણે વાંચેલા હોવા જોઈએ. અને આપણો રસ જેવો હોય, રસ રૂચિના અંગ જેવું હોય એ પ્રમાણે આપણો રસ્તો સિલેક્ટ કરી આપણે આપણા રસ્તે થોડાક આગળ વધીએ તો પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આપણે આગળ વધ્યા સાચા. નહીં તો પછી ભટકશો તો પાછા ફરીને પણ આવવું તો પડશે, છૂટકો નથી. હવે ડિટેલમાં એક તમને પ્રશ્નનો જવાબ આપું કે શું મારે 100% એક ફિલોસોફીને વળગી રહેવું જોઈએ? એવું જરૂરી નથી. તમારી રસ રૂચિ અને અંગને ઓળખો. હંમેશા દરેક વ્યક્તિ એક યુનિક વ્યક્તિ છે, અને દરેક વ્યક્તિની અંદર ભલે કદાચ એને બુદ્ધિની ચર હોય તો પણ એના એક ફિલોસોફી સંતોષકારક 100% સંતોષ નહીં આપી શકે. કેમ? ભગવાને ભગવદ્ ગીતામાં વાત કરી કે દરેક વ્યક્તિ યુનિક છે અને દરેકના સ્વધર્મ અલગ છે. તમે ટ્રાય કરી જોજો. મેં તો ટ્રાય કરેલો છે. આ મારો એક્સપિરિયન્સ બેઝ જવાબ છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.